માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીના 1550 રૂપિયા સુધીના ભાવ રહ્યા. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા વગેરે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના 1550 રૂપિયા સુધીના આજના ભાવ રહેતા ખેડૂતો પણ ખુશ થયા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 975 રૂપિયાથી લઈને 1457 રૂપિયા સુધીનો બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1234 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 511 રૂપિયાથી લઈને 631 રૂપિયા સુધીનો રહ્યો હતો. જ્યારે યાર્ડમાં ટુકડા ઘઉંનો પણ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઈને 649 રૂપિયા સુધીનો રહ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં 619 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. યાર્ડમાં તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2000 રૂપિયાથી લઈને 3273 રૂપિયા સુધીનો રહ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 2000 રૂપિયાથી લઈને 3400 રૂપિયા સુધીનો નોંધાયો હતો. યાર્ડમાં 284 ક્વિન્ટલ તલની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો ભાવ 800 રૂપિયાથી લઈને 912 રૂપિયા સુધીનો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 125 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિવિધ પ્રકારની જણસીને લઈને આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાય દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને લઈને આજરોજ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી. જેને લઈને આજરોજ નવી મગફળીના 1550 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતો પણ ખુશ થયા હતા.